ખોડલ પર ચાકુ અરે રે તું તો હાજી મામડિયા સધું પંચાયતના પ્રમુખ અમારે અમીરભાઈ કનારા પણ જામનગરથી પધાર્યા છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ પરગણું મારા માટે નવું છે એટલે આમાં બધાને પરિચિત મારામાં હોય ન હોય, અહીંયા મારાથી ક્યાંક નામ રહી જાય, બધાને ઓળખતો ન હોય, કારણ કે નામ લેવા બેવું તો બધી કલાક વહી જાય. પણ જે પધાર્યા છે રામદેવજી મહારાજના સાનિધ્યમાં, આમાં કોઈ નાનાય ન હોય અને કોઈ મોટાય ન હોય, આ તો પ્રેમનું ભાતું લઈને આવ્યા છે. ત્યારે સુણી જટ હાલ જે અરે રે તું તો હર જોગની નાગભાઈ આવજો અરે રે તમે રામ દેનાવી કાતું કવે અરે રે તારું ફૂંડું થાશે ભૂપતી
સબ સુખી અરે રે બધો મારી નો કરતા ગગન ગણંકા ગહેરે સામ આયા નામી અનામી મેં કીધું બધા મહેમાન છે કોઈ ગઝલના ચાહક હોય કોઈ ભજનના ચાહક હોય કોઈ વાતોના ચાહક હોય બધાને ચાહક વર્ગ હોય છે બધાને બધી વાતો ગમતી હોય છે પણ હું જ્યારે ડાયરા કરીને વળતો વળું ને હવારમાં એટલે દેશી પાઘડિયા વેજાભાઈને બહુ સાંભળું એકવાર તાળીઓથી વધાવી લો યાર આ પરગણાનું ગૌરવ છે વેજોભાઈ મારો ભાઈબંધ છે આ પરગણામાં ડાયરા હોય તો એની હાજરી હોય પણ હું વળતો વળું એટલે મને એમની તળપતી ભાષા જે છે મર્યાદા વાળી છે મને બહુ ગમે છે એટલે હું એને ઘણી વાર સાંભળતો હોઉં છું વેજાભાઈ રણ ધૂર રણંકા ભેરુ ગણંકા ગગન ગણંકા કહેરે સા ના જગની સંગા મૃગ મુદ પંકમ ઘમ 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 હજી તો વાતને બાંધું છો ઉપાધિ કરતા નહીં કારણ કે આ બધો વિવાદ હાલતો ને ધર્મનો ત્યારે હું કહેતો બાપ એ બાપ હોય છે બેટા કોઈ દી બાપ ન થાય યાર મારો ભગવાન ભળો નાથી તો જગતનું સંચાલન કરવા વાળો છે બીજા બોલે કે ન બોલે પણ મને બોલવા દો કારણ કે સાચી વાત સત્ય પરેશાન હોય પણ પરાજિત ક્યારેય ન હોય યાર ભગવાન એની લાજ જવા ન દે દુનિયાનો બાપ મારો ભળો નાથ છે તે મને યાદ આવે હર હર મહાદેવ મહાદેવ 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 ઓમ નમઃ શિવાય 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 પાદે ધંબાળા ઝોરાળા સીધું હુકલે કપીદા વાળા સેડા સાલી નગ માળા બળા કાદી સારી કાતો ભૂદેના વડાળા ગાજે બળા કાદી સોમ ધારી હળા પતિ લાયો ધાળ પાદવા આવશું ને 22 જાન્યુઆરીએ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાના મંદિરમાં આપણે જો ગીત ગાતા પહેલા વાત કરી દઉં
ઈસવીસન 1528 માં રામ મંદિર તોડવામાં આવ્યું. બાબરનો સેનાપતિ મીર બાકી જેને આપણું રામ મંદિર તોડી અને પાયા ખોદ્યા બાબરી મસ્જિદ માટે 496 વર્ષ પૂરા થયા. ત્યારે જ્યારે પાયા નખાડા રામ મંદિરના તેથી ભગવાન રાઘવ દીદી લંકામાં સૈન્ય લઈને નીકળ્યા. પોતાની મર્યાદા જેને મર્યાદા પુરુષોત્તમ કીધા હતા, પણ આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. આવી વીરતાની વાતો કરતા હોય એટલે ઘણા બહુ જાજુ ભણીને ટોચ ઉપર પૂગી ગયા કે એકચ્યુઅલી બધા યુવાનો પછી શું કરશે. અને અમે અંદરો અંદર બધાડવાની વાત નથી કરી, ધર્મને સલામત રાખવાની વાત કરી છે. એ તો ગુરુ નાનકે શીખવાડાયું છે. ચીડિયો સમય બાટ લડાવા, ગીદડનું મેં શેર બનાવવા, 1.5 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. વાતો આગળ ઉપર કરીશ, પણ હાલાકમાં બારોટ નામનો કવિ લખે છે કે મારો રામ લંકાના રણમાં કેવો લાગે છે. આ ગીતમાં યાદ કર્યું છે. આ ડાયરો ભારતની એક એક દીકરી કોઈ પણ જ્ઞાતિની હોય એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી છે. તત્વને જગાડવાની વાત છે. અને ભારતની કોઈ પણ દીકરી 1817 ના યુદ્ધમાં 1857 ના વિપ્લવ પહેલા જેને બે હાથમાં તલવારો લઈ અને એમપી ની ધરતી મધ્યપ્રદેશમાં ઇન્દોરના મહારાજાની દીકરી યશવંતરાય હોલકરની દીકરી જેથી 22 વર્ષની ઘોડાના પેગડે પગ મેલ્યા ને તેથી આખી બ્રિટિશ સરકાર હલબલવા મંડાડી, ધ્રુજવા મંડાડી. બ્રિટિશરોએ કીધું, લંડન માંથી કાગળ આવ્યા કે કોણ છે આપણી સલ્તનત અંદર ધ્રુજાવે. તેથી કીધું કે 22 વર્ષની દીકરી જેનું નામ ભીમાબાઈ છે, રોકાય તો રોકી લેજો. આ દીકરીઓ છે આપણી યાર. પડકારો તો ખપે યાર, કારણ કે આયા નાથા મોઢવાડિયા જેવા અને હાથમાં તલવાર લઈ અને ધોળાતીએ જુનાગઢની માનકોર પડકારો કર્યો તો કાળુ વડેદરા જેવા. અને એથી આગળ કહું તો આ બધી તો કદાચ આપણે એમ કે વર્ષો પહેલાની વાતું છે, પણ અલ્ટિમેટમ આવ્યું યુદ્ધનું ઇન્દિરાબેન ગાંધીનું. અને તેથી હામી સાથીએ જેને ગોળીઓ ખાધી નાગાજન સિસોદિયા જેવા આજ પણ જેના નામના ગૌરવ લઈ શકી. સાહેબ મને મેર પ્રોગ્રામ આપીને બોલવું એવું નથી, મારું યુટ્યુબ ખોલી લેજો. હું ગુજરાતના કોઈ પણ ખૂણામાં ડાયરો હોય કે ચાહે મુંબઈમાં હોય કે ચાહે કોઈ પણ જગ્યાએ હોય ને આવું નાગાજન સિસોદિયાને યાદ કરું છું. એટલા માટે ભારતમાં ધરોહર મરદાનગી ભૂલાઈ ન જવાય. ત્યારે આવા મર્દોને લાડ લડાવતા છપાખરા ગીતમાં મને યાદ આવે એક બે કડીમાં કેવા છે બંકા મર્દો. આ પ્રયાગરાજ, હવે આ પ્રયાગરાજ અમારા જગદીશભાઈ, ભાઈ મહેશદાન, અમારો રાહુલ, આ બધાય મારી હારે છે. અને હું ઘણી વાર કહું છું ગમે એટલા ચકલા ફાંકું પકડાવે ને કોઈથી બાજ ન બને યાર. આ પ્રયાગરાજ